નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. રાજપીપળામાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ હતી. ડીવાયએસપી પીઆર પટેલે આ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. રાજપીપળાના નાયબ પોલીસ અધિક્ષક પીઆર પટેલે આ રેલીને લીલી ઝંડી આપીને સરકારી હાઈસ્કૂલ રાજપીપળા ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. જ્યાં એસપીસી કેડેટ્સ અને શાળાના બાળકોએ રેલીમાં જોડાઈને નગરજનોને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ડીવાયએસપી પીઆર પટેલે નાગરિકો તેમજ યુવાધનને વ્યસનથી દૂર રહીને પોતાના જીવનશૈલીમાં બદલાવ લાવી પોતાની સામાજિક જવાબદારી અદા કરવા તેમજ સમાજના સક્રિય નાગરિક બનીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રેરક સંદેશ આપ્યો હતો. નશાથી શું નુકસાન થાય છે તેની ગંભીરતા સમજાવી અને તેનાથી દૂર રહી સારા કાર્યો કરે અને સમાજ ઉન્નત બને અને લોકોના જીવન ધોરણ સુધરે તે ઉદ્દેશ્યથી જેમાં સ્કૂલના બાળકો તથા વિવિધ સંસ્થાના કાર્યકરો અને એનજીઓ સાથે રહી એક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે. રેલીના સમાપન દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભૂમિતભાઈ પરમારે જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તેમજ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા હાઈસ્કૂલથી સૂર્ય દરવાજા સુધી પ્રારંભાયેલ આ રેલીનો ઉદ્દેશ્ય યુવાધનને વ્યસનના નુકસાન અંગે માહિતી આપીને અન્ય લોકોને પણ સંદેશો પહોંચાડવાનો હતો. આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નર્મદા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જિલ્લામાં સરકારી હાઈસ્કૂલના બાળકોને સાથે રાખીને એક નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરી દીધું છે. અને આ આયોજનમાં આપણે યુથને એસ્પેશિયલી એમને નશાનો જે નુકસાન છે એ અંતર્ગત ઓપન કમ્યુનિટીમાં એ લોકો એનો મેસેજ પાસ કરી શકે અને સંદેશો ફેલાવી શકે એ મેઇન ઉદ્દેશ્ય એનો હતો. સરકારી હાઈસ્કૂલ રાજપીપળાથી લઈને સૂર્ય દરવાજાથી સુધી આપણે આ રેલીનું આયોજન કરેલું છે. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.